તો આજના દિવસે બજારની વાત કરીએ તો આજે ફરી એક વખત એવો દિવસ રહ્યો કે જ્યારે બજાર આપણને વધીને બંધ થતા દેખાયા. જો ખાસ કરીને નિફ્ટીની અંદર લગભગ 5% થોડો વધારે એનો ઉછાળો આવ્યો, સેન્સેક્સમાં 5% વધારે એનો ઉછાળો આવ્યો, બેંક નિફ્ટીમાં આજે તમને લગભગ 250 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી. ખાસ વાત એ રહી કે આજે નીચલા સ્તરે બજાર ગયા હતા દિવસના, પરંતુ ત્યાંથી રિકવર થઈને બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજના દિવસે એક મજબૂતી જોવા મળી છે, એટલે ત્યાંથી પણ આજે એક સારા સંકેત આપણને રહેતા જોવા મળ્યા. પરંતુ ઓવરઓલ સેક્ટરની વાત કરી લઈએ તો આજે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરે બજારને જબરજસ્ત સપોર્ટ આપવાનું કામ કર્યું છે. જુઓ, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1.5% જેટલો વધ્યો. આઈટી અને ફિન નિફ્ટી તરફથી પણ આજે થોડો ઘણો સપોર્ટ અહીંયાથી આપણને આવતો દેખાયો હતો. જ્યાં આગળ દબાણ રહ્યું આજના દિવસે એમાં ખાસ કરીને ડિફેન્સ કાઉન્ટર હતા, જો કે બહુ મોટો ઘટાડો નથી આવ્યો, 0.5% ઘટાડો છે. અને સરકારી કંપનીઓ પીએસયુ બેંક આજે થોડુંક પ્રોફિટ બુકિંગ અહીંયાથી દર્શાવ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આગળ તેજી રહી ત્યાં આગળ ઇટર્નલનું કાઉન્ટર હતું, લગભગ 3%ની તેજી આવી. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, સનફાર્મા, સિપ્લા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ ખરીદદારી જોવા મળી. અને જ્યાં દબાણ હતું ત્યાં જુઓ, કોલ ઇન્ડિયાનું કાઉન્ટર હતું કે લગભગ 1.5-2% ઘટાડો આવ્યો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ડ, ટાટા મોટર્સ જેવા કાઉન્ટરની અંદર તમને દબાણ જોવા મળ્યું. મિડકેપના ફ્રન્ટ પર આવશો તો અહીંયા તમને ખાસ કરીને દેખાશે બાયોકોનમાં આજે એક સારી તેજી રહી સમાચારને પગલે. એસ્કોટ કુબોટામાં પણ એક સમાચારને પગલે આજે તેજી જોવા મળી. આ ઉપરાંત એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, ગ્લેનમાર્ક ફાર્મા જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે તેજી આવી. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ, વારી એનર્જીઝ અને પ્રીમિયર એનર્જીઝના કાઉન્ટર છે કે જ્યાં આગળ 2%થી વધુનો દબાણ આવ્યું. આ ઉપરાંત પેજ ઇન્ડસ્ટ્રીઝ અને ઓલા ઇલેક્ટ્રિક પણ દબાણ સાથે બંધ થતા દેખાયા છે. ખાસ કરીને હવે અહીંયાથી 25,500 અને 25,550ના લેવલ પાસે નિફ્ટીની અંદર એક આપણને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. એટલે એક વખત બજાર ત્યાં જ સુધી જાય, પરંતુ ત્યારબાદ પણ કોઈ બહુ મોટા ઉછાળાની અપેક્ષા નથી. એક રેન્જ બાઉન્ડ કારોબાર રહે એવી અપેક્ષા અત્યારે ખાસ કરીને નિફ્ટી માટે બનતી દેખાઈ રહી છે.